કાચા કેળા. સુરભીબેન, તમે કાચા કેળા લઈને કેમ આવ્યા? તમને ખબર છે ને મને નથી ભાવતા. અરે પણ બહુ જ મસ્ત લાગશે. આજે હું કાચા કેળાના ભજીયા બનાવવાની છું. ભજીયા કાચા કેળાના? યસ, બહુ જ મસ્ત લાગશે. ઠીક છે, તમે આટલી શ્યોરિટીથી કહો છો તો ટ્રાય કરી લઈશું. પણ મને એક કમ્પ્લેન છે. શું છે? આપણે કાલે મળવાના હતા તો તમે આવ્યા કેમ નહીં? અરે શું કહું તને યાર, એટલો પગમાં દુખાવો હતો ને ગોઠણમાં દુખાવો થતો હતો એટલે ઉઠાયું જ નહીં ને આવવાની ઈચ્છા જ નથી. ઓહો, પણ એનું એક સોલ્યુશન છે મારી પાસે. તારી પાસે? યસ, ધરાસણા માલિશ તેલ. ઓકે. આ તેલ એટલું મસ્ત તેલ છે ને સુરભીબેન, જો આ તેલથી માલિશ કરશો ને તમે તો ઘૂંટણનો દુખાવો છે, કમરનો દુખાવો છે, બધા જ દુખાવા દૂર થઈ જશે. ઓકે, હા મેં પણ સાંભળ્યું છે કે સાંધાના કોઈ પણ જાતના દુખાવા હોય કે મોચ મચકોડ હોય ને તો પણ આનાથી એકદમ સારું થઈ જતું હોય. યસ, અને બીજી વાત એ સુરભીબેન કે ઘણા બધા લોકો વર્ષોથી પૂરા વિશ્વાસથી આ તેલ વાપરે છે. અરે વાહ. એટલે તમે પણ આ તેલની માલિશ કરો રેગ્યુલર. અને એના કરતા પહેલા છે ને આજે તો માલિશ કરી લો, પણ ફટાફટ આપણી જે ભજીયા પાર્ટી છે ને એના માટે અલગ અલગ ભજીયા બનાવી દો. ચોક્કસ બનાવું. તું આજે મારા માટે ધરાસણા માલિશ તેલ લઈને આવી છે તો એનાથી હું માલિશ પણ કરું અને પછી કિચન ટેબલ પર જઈને અલગ અલગ ભજીયા પણ બનાવીએ. ડન. ચલો તો ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ, હેલ્ધી વાલી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલી ટી એન્ડ ધરાસણા ઓઇલ, સ્પેશિયલ પાર્ટનર સોમવા 34. વરસતા વરસાદમાં દાલવડા ખાવા માટે આપણે લાઈનમાં ઊભા રહેતા હોઈએ છીએ, પણ જો એ જ લાઈનમાં ન ઊભા રહીએ અને ઘરે જો એ દાલવડા મળી જાય અને અમદાવાદના ખાસ ફેમસ દાલવડા જો ઘરે બની જતા હોય તો કેટલી મજા પડી જાય. બહુ જ ઇઝી છે. નાની નાની વાતનું ધ્યાન રાખશો ને તો એના જેવા જ દાલવડા તમે તમારા ઘરે બનાવી શકશો. અત્યારે મેં આ દાલવડા માટે મગની ફોતરાવાળી દાળ લીધેલી છે. 1 કપ મગની ફોતરાવાળી દાળ લીધેલી છે અને એની અંદર 2 ટેબલસ્પૂન અડદની દાળ એડ કરેલી છે અને એને લગભગ 2 થી 3 કલાક માટે પલાળી લીધેલી છે. હવે આપણે એનું પાણી નિતારી લઈશું. અત્યારે જસ્ટ આપણે પાણી જ નિતારી લીધેલું છે. આ જે દાળ છે એના ફોતરા કાઢવાની જરૂર નથી. હવે આ જે દાળ છે એને આપણે ક્રશ કરી લઈશું. ક્રશ કરતી વખતે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે એની અંદર પાણીનો ભાગ ન રહેવો જોઈએ, એટલે કે એને ડ્રાય જ આપણે ક્રશ કરવાની છે અને અધકચરી પીસવાની છે. તો જે દાલવડા છે એ બહુ જ સરસ તૈયાર થશે. 3 થી 4 તીખા લીલા મરચાં એડ કરી દઈશું. મરચાંની તીખાશ આમાં બહુ જ સરસ લાગે છે અને હવે ક્રશ કરી લેવાનું છે. હવે આ દાળને પીસતી વખતે આપણે અધકચરી રાખવાની છે, જેના કારણે એને ચાલુ બંધ એટલે કે રિવર્સમાં અથવા તો સ્ટાર્ટ કરીને ઓન ઓફ કરીને આપણે પીસી લેવાની છે. ચેક કરી લઈએ. ખીરું સરસ પીસાઈ ગયું છે. એને બાઉલમાં લઈ લઈશું. ખીરું આટલું ઘટ્ટ હોવું જોઈએ. એની અંદર પાણીનો ભાગ જો વધારે હશે ને તો આ જ્યારે દાલવડા આપણે બનાવશું ને તે એની અંદરથી તેલ પીસે, એટલે એનો તમને દાલવડા જરાય ખાવાની મજા નહીં આવે. હવે આમાં બાકીના મસાલા એડ કરી દઈશું. 1 ચમચી મીઠું એડ કરીશું, 5 ચમચી હિંગ એડ કરી દઈશું, 1/2 કપ કોથમીર એડ કરી દઈશું અને હવે પ્રોપરલી એને મિક્સ કરી લેવાનું છે. પહેલાં તો આવી રીતે ચમચીથી જ મિક્સ કરી લઈશું. જો હવે તમને એવું લાગશે કે આ ખીરું તૈયાર થઈ ગયું છે, બરાબર ને? આપણે જનરલી જ્યારે પણ દાલવડા બનાવીએ ને ત્યારે આ રીતે ખીરું તૈયાર કરી લેતા હોય છે. એટલા માટે જ આપણો જ્યારે પણ બહારથી લાવીએ ને એ દાલવડા અને ઘરના દાલવડામાં બહુ જ ફરક હોય છે. હજી આની ઉપર આપણે એક પ્રોસેસ કરવાની છે અને એ છે આ જે ખીરું છે એને સરસ રીતે ફીણવાની. જ્યારે તમે એને ફીણશો ને ત્યારે સરસ એરેશન થશે અને એના કારણે એનો જે કલર છે એ પણ ચેન્જ થશે અને ખીરું એકદમ લાઇટ થઈ જશે. એના કારણે દાલવડા એકદમ સરસ ફૂલેલા અને લાઇટ તૈયાર થશે. તો હવે આપણે આને એકદમ સરસ રીતે 5 થી 7 મિનિટ સુધી ફીણી લઈશું. સરસ દાલવડા ખાવા હોય એકદમ પોચા અને બાર જેવા તો થોડી મહેનત તો કરવી પડે ને. હાય સેફ. હેલો, કેમ છો? મજામાં? હું મજામાં. તમે કેમ છો? એકદમ મજામાં. એ તો યુક્તિ બહુ હેરાન કરે છે ને મને, એટલે હું તમને મળવા આવ્યો. અચ્છા, ચાલ હું તને મસ્ત મજાના ભજીયા ખવડાવું. આજે દાલવડા બનાવ્યા છે સ્પેશિયલ. પણ મેં તો ભજીયા જ નહીં ખાતો. ઓહ, શું વાત કરે છે? અરે બીજા છે પણ આ અલગ ટાઈપના. મારે છે ને એક જ હોય છે. ચાર્જિંગ સ્ટેશન પર મારે બધા જ ભજીયા વાજીયા બધું હોય. પણ તું આવ્યો છે એના માટે છે? કંઈ કામ વગર તો આવ્યો જ ના હોતું. પણ મને એક પ્રશ્ન હતો. તારા પ્રશ્નો પૂરા જ નથી થતા. શું કરું હવે? બોલ. ચલ. રેખા એના ઘરના એક રૂમમાં રહેતી હોય તો એને શું કહેવાય?
આવા પ્રશ્નો તો મને ક્યાંથી આવડે? તું કંઈક કિચન રિલેટેડ પૂછ તો હમણાં જવાબ આપી દઉં. મારા ડેટાબેઝમાં જે હોય એ પૂછું ને. હવે જવાબ તારે જ આપવો પડશે, બોલ. રેખાખંડ. અરે બાપરે, તું અને તારા પ્રશ્નો. ચલ જા, હવે મને કામ કરવા દે. ખીરું બનાવવાનું છે ને ભજીયા ઉતારવાના છે, બધા રાહ જોઈને બેઠા છે ભજીયા ખાવા માટે. સારું. બાય બાય. બાય શેફ. આ રસોઈયો જપવા નથી દેતો, કામ નથી કરવા દેતો. જો તમને ચેન્જ લાગી રહ્યું છે? જે પહેલા ખીરું હતું અને અત્યારે જે છે, પહેલા ડાર્ક કલર હતો અને થીક હતું, અને અત્યારે એકદમ ફ્લફી થઈ ગયું છે. હજી આને આપણે 2 થી 3 મિનિટ માટે આવી રીતે વિસ્ક કરી લઈશું. જો ખીરું સરસ રીતે આપણે વિસ્ક કરી લીધું છે, અને એના કારણે એકદમ કલર એનો સરસ ચેન્જ થઈ ગયો છે, વ્હાઇટનેસ આવી ગઈ છે, અને સાથે એકદમ લાઇટ થઈ ગયું છે. તમને બતાવું હું. જો આવી રીતે છે ને, થિકનેસ પણ બહુ જ સરસ છે અને વ્હાઇટનેસ પણ બહુ જ સરસ છે. અને હવે આ ખીરું પરફેક્ટ તૈયાર થયું છે કે નહીં એ કેવી રીતે ખબર પડે? એટલે કે આપણે જે એને હલાવ્યું છે, એ મહેનત કરી છે, બરાબર કરી છે કે નહીં? તો એના માટે એક બાઉલમાં પાણી લેવાનું છે, અને એની અંદર આ તૈયાર કરેલું ખીરું છે ને, એ આપણે એડ કરી દઈશું. જો આ ખીરું મેં એડ કર્યું અને ઉપર તરે છે, એટલે કે નીચે બેસી નથી જતું. દેટ મીન્સ કે આ જે ખીરું છે એકદમ પરફેક્ટ તૈયાર થયું છે, અને એના કારણે દાલવડા એકદમ સરસ ફૂલેલા તૈયાર થશે. અને તમે જોયું ને, મેં આની અંદર સોડા પણ નથી એડ કર્યું, જસ્ટ ખાલી આપણે સરસ રીતે મિક્સ કર્યું, એમાં એકદમ સરસ ફ્લફીનેસ આવી ગઈ છે. અગેન, દાલવડા જ્યારે પણ આપણે બનાવતા હોય ને, ત્યારે પણ આ પ્રોબ્લેમ થતો હોય છે કે દાલવડા અંદરથી તેલ પીએ છે. તો સૌથી પહેલાં તો જ્યારે દાલવડાનું ખીરું બનાવીએ, એની અંદર પાણીનું પ્રમાણ જો વધારે હશે ને, તો એ જ્યારે તમે ભજીયા કે દાલવડા તેલમાં એડ કરશો ને, એટલે તરત જ તેલ પીવા લાગશે. એટલા માટે હંમેશા જ્યારે પણ દાળ પીસતા હોય ને, ત્યારે દાળને એકદમ સરસ નીતાળી લેવાની છે, અને નીતરી જાય ને પછી જ એને ક્રશ કરવાની છે. એની અંદર કોઈ પણ જાતનું પાણી નથી એડ કરવાનું, અને અધકચરી પીસવાની છે, જે મેં બતાવી એ પ્રમાણે. તો એકદમ પરફેક્ટ દાલવડા તૈયાર થશે. અને જે તેલનું તાપમાન છે એકદમ હાઈ રાખવાનું છે, અને એની અંદર આપણે દાલવડા પાડી લઈશું. જો ખીરું પરફેક્ટ તૈયાર થયું હશે ને, તો દાલવડા પોતે જ જે તેલમાં એડ થશે ને, ત્યારે પોતે જ ગોળ ગોળ ફરી અને સરસ રીતે તૈયાર થઈ જશે. એટલે ચારે બાજુથી સરસ રીતે કૂક થશે. જો આટલી નાની નાની વાતનું ધ્યાન રાખી અને તમે દાલવડા ઘરે બનાવશો ને, તો તમારે વરસતા વરસાદમાં લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે. અત્યારે જ એકદમ મસ્ત દેખાઈ રહ્યા છે. જ્યારે તમે કોઈ પણ લારી પર જાઓ અથવા દુકાન પર જાઓ અને ત્યાં આવા દાલવડા બનતા હોય છે, એ જ દાલવડા આજે તમારા ઘરે બનશે. હવે મેં ફ્લેમ સ્લો કરી નાખી છે. જો કેટલું સરસ દેખાઈ રહ્યું છે ને. અને સુગંધ તો આની 2 ઘર 4 ઘર સુધી જશે, એટલે પાડોશી પણ પૂછવા આવશે કે આહા, વરસતા વરસાદમાં દાલવડા તમારા ઘરે આજે બની રહ્યા છે. જ્યારે બનાવો ને, ત્યારે થોડા વધારે બનાવજો. વાટકી વ્યવહાર રાખવાનો આપણે, તો એના ઘરેથી પણ આપણા ઘરે કંઈક આવે. તમે જોઈ શકો છો કે પોતે જાતે જ પલટી રહ્યા છે, અને એકદમ સરસ ગોળ થઈ રહ્યા છે. જો નીચેનું પડ કૂક થાય ને, એટલે ઓટોમેટિક જાતે જ પલટી જાય છે. દાલવડા મસ્ત ક્રિસ્પી તૈયાર થયા છે. પણ દાલવડાને બહાર કાઢીએ ને, એ પહેલાં એની અંદર મરચાં એડ કરવા પડશે. કારણ કે આવી રીતે જો મરચાં તરીએ ને, તો એ ખાવાની બહુ જ મજા પડે છે. એવું લાગે જાણે કે દાલવડાનો સ્વાદ મરચાંમાં પણ આવી ગયો છે. જો હવે દાલવડાને બહાર લઈ લઈશું. જો અત્યારે પણ તમે જોઈ શકો છો કે દાલવડામાં ઉપર ક્યાંય તેલ નથી દેખાતું, એટલે દાલવડા એકદમ સરસ ડ્રાય અને ક્રિસ્પી તૈયાર થયા છે. વરસતો વરસાદ હોય અને આવા ગરમા ગરમ દાલવડા જો મળી જાય ને, તો જલસો પડી જાય. પિકનિક કયો કે પાર્ટી કયો કે મજા કયો, એ બધું આમાં જ આવી જાય. અને આપણે તો એવું લાગે ગુજરાતીઓને કે જાણે કે સ્વર્ગ જ ઘરમાં આવી ગયું છે. સાચી વાત કે નહીં? આવી રીતે આપણે બીજા પણ દાલવડા તૈયાર કરી લઈએ. ગરમા ગરમ દાલવડા તૈયાર છે, આપણે એને સર્વ કરી લઈએ. અત્યારે મેં ચા સાથે સર્વ કર્યા છે. ચા, મરચા અને દાલવડા, એટલે જલસો પડી જવાનો છે. જો અહીંયા 2 ચા આવી ગઈ છે, એક મારા માટે, એક તમારા માટે. તો આપણે હવે પાર્ટી કરી લઈએ, ભજીયા પાર્ટી. એકદમ ટેસ્ટી એવા દાલવડા, અમદાવાદના ફેમસ દાલવડા તમે તમારા ઘરે જ બનાવી શકશો. અને બસ આવી લારી લઈને પહોંચી જજો તમારા ડાઇનિંગ ટેબલ ઉપર, બધાને જલસો પડી જશે. અમદાવાદના ફેમસ દાળવડાનો રીકેપ જોઈશું, પણ એક નાનકડા બ્રેક બાદ. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, કો-પાવર્ડ બાય મિલી ટી એન્ડ ધરાસણા ઓઇલ, સ્પેશિયલ પાર્ટનર સોમવા 34. ભજીયા સ્પેશિયલ થીમ હોય ને, એમાં અમદાવાદના સ્પેશિયલ દાળવડા ન બનાવીએ તો કેવી રીતે ચાલે? એના માટે આજે સરસ મજાના દાળવડા બનાવ્યા છે, તો ઘરે બનાવવા માટે રીકેપ જોઈ લો. દાળવડા બનાવવાની રીત.
સૌથી પહેલા 1 કપ મગની ફોતરાવાળી દાળ અને 2 ટેબલસ્પૂન અડદની દાળને મિક્સ કરી 2 થી 3 કલાક માટે પાણીમાં પલાળી રાખો. દાળ બરાબર પલળી જાય એટલે તેનું બધું જ પાણી નિતારી લો. અહીં દાળના ફોતરા કાઢવાની જરૂર નથી. હવે આ નિતારેલી દાળને મિક્સર જારમાં લો. તેમાં પાણી ઉમેર્યા વગર અધકચરી પીસી લો. દાળને પીસતી વખતે મિક્સરને ચાલુ બંધ કરીને પીસવી, જેથી તે વધુ પડતી ઝીણી ન થઈ જાય. પીસેલી દાળને એક મોટા બાઉલમાં કાઢી લો. હવે તેમાં ઝીણા સમારેલા લીલા મરચાં, મીઠું, હિંગ અને ઝીણી સમારેલી કોથમીર ઉમેરો. આ મિશ્રણને ચમચીથી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ આ ખીરાને 5 થી 7 મિનિટ સુધી એક જ દિશામાં સતત ફેટો. ખીરાનો રંગ થોડો આછો થાય અને તે એકદમ લાઇટ થઈ જાય ત્યાં સુધી ફેટવો. ખીરાની ચકાસણી કરવા માટે એક વાટકીમાં પાણી લો અને તેમાં થોડું ખીરું નાખો. જો ખીરું પાણી પર તરે તો સમજવું કે દાળ વડા માટેનું ખીરું પરફેક્ટ તૈયાર છે. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ બરાબર ગરમ થાય એટલે ગેસની આંચ મધ્યમ કરી તેમાં નાના નાના વડા મૂકો. વડા તેલમાં આપોઆપ પલટવા લાગશે અને ગોલ્ડન બ્રાઉન તથા ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લો. વડાની સાથે થોડા આખા લીલા મરચાં પણ તેલમાં તળી લો. તૈયાર ગરમા ગરમ દાળ વડાને તળેલા મરચાં અને ચા સાથે સર્વ કરો. તો તૈયાર છે દાળ વડા. ભજીયા પાર્ટી સ્પેશિયલ થીમ હોય તો ઓબ્વિયસ છે કે એમાં આપણે અલગ અલગ પ્રકારના ભજીયા બનાવવાના છે અને આજે આપણે કાચા કેળાના ભજીયા બનાવવાના છે. તો ચાલો વધારે રાહ નથી જોવી, ફટાફટ બનાવી લઈએ. સુરભીબેન, મસ્ત ચોમાસાની સિઝન ચાલી રહી છે અને આટલો ધીમો ધીમો કે મસ્ત વરસાદ પડતો હોય ને ત્યારે એવું થાય કે અલગ અલગ પ્રકારના ભજીયા મળે ને તો મજા આવી જાય. બહુ જ સાચી વાત છે. ગુજરાતીઓ અને ભજીયા અને ચોમાસું અને ભજીયા બે એકબીજાના પર્યાય છે. બિલકુલ. કે વરસાદ ચાલુ થયો નથી અને ભજીયાનો તાવડો મુકાયો નથી. Yes, અને એમાંય આ રસોડે આપણે એટલા બધા અલગ અલગ ભજીયા પીરસ્યા છે અને હજી પણ પીરસી રહ્યા છીએ કે લોકો પાસે અવનવી વેરાયટી છે. એટલે પહેલા તો કેવું હતું, ભજીયા એટલે કોબીના ભજીયા કરો કે બટેટાના ભજીયા કરો કે ડુંગળીના ભજીયા કરો કે કાચા કેળાના ભજીયા કરો, એવા 4-5 ભજીયા આપણે સૂચતા હોય છે. પણ અત્યારે તો અઢળક વેરાયટી પીરસાઈ રહી છે. યસ. અને એમાં આપણે આખા અઠવાડિયામાં બહુ બધી રેસીપી શીખવાડવાના પણ છીએ. તો આજે તો કાચા કેળાના ભજીયા, એટલે મેં તો ક્યારેય ટ્રાય નથી કર્યા. તો આની પ્રોસેસ આપણે બટાકાના ભજીયા બનાવતો એવી જ હોય? હા, એવી જ હોય છે. એકચ્યુઅલી અત્યારે જે હું ભજીયા બનાવી રહી છું ને એ થોડા અલગ ટાઈપના ભજીયા બનાવી રહી છું. જનરલી આપણે કેવું થાય કે બટેટાની સ્લાઈસ કરી કે કાચા કેળાની સ્લાઈસ કરી અને ખીરામાં બોરી અને તળી લેતા હોય છે. એ બની ગયા કાચા કેળાના કે બટેટાના ભજીયા. એનાથી આગળ જો આપણે વિચાર કરીએ તો આપણે વચ્ચે સ્ટફ કરીએ, જે એની સ્લાઈસ કરી હોય એને વચ્ચે સ્ટફ કરીએ તો એને દાબડા ભજીયા કહેતા હોય છે. એમાં અલગ અલગ ટાઈપનું સ્ટફિંગ થતું હોય છે. પણ આજે આપણે એકદમ અલગ ટાઈપના કાચા કેળાના ભજીયા બનાવવાના છે. ઓકે, એટલે હું બહુ એક્સાઇટેડ છું કેમ કે ભજીયા એટલે ચોમાસામાં તો ભજીયા જોઈએ છીએ. તો આપણે શરૂ કરી દઈએ. ચોક્કસ. અત્યારે આપણે કાચા કેળાને સૌથી પહેલા છોલી લઈશું અને પછી છીણી લેવાના છે. ઓકે, એટલે અત્યારે જે આપણે ભજીયા બનાવશું ને એ કાચા કેળાની છીણના ભજીયા બનાવશું. ઓકે, એટલે બટાકાની કતરણ કરતા હોય એવું જ છીણ કરવાનું છે ને આપણે? હા. ઓકે, પહેલા છોલી લઈશું આપણે. ઘણા લોકો બાફીને પણ ભજીયા કે એવું કંઈક બનાવતા હોય છે ને? બાફીને કરવામાં કેવું થાય કે કાચા કેળાને જ્યારે આપણે બાફીને કરીએ છીએ ને ત્યારે કાચા કેળા ઓવરકુક થઈ જાય છે. એટલે કે એકવાર તમે બાફો અને પછી જો ફ્રાય કરો ને તો ઓવરકુક થઈ જાય છે. એટલે કાચા કેળાના ભજીયા જ્યારે પણ કરતા હોય ને ત્યારે એને બાફવાના નહીં, ડાયરેક્ટ જ કરવાના. ઓકે, તો એનું રિઝલ્ટ બહુ જ સરસ મળે છે. અને કાચા કેળાને ચડતા પણ વાર નથી લાગતી. એટલે જ્યારે એના ભજીયા બનાવીએ ને ત્યારે એ તરત જ ફ્રાય પણ થઈ જાય છે અને કુક પણ થઈ જાય છે. ઓકે, આ રીતે એને છોલી લેવાના છે અને છોલીને હવે આપણે એને છીણવાના છે. હવે આવી રીતે છીણ છે ને થોડુંક જાડું પડે ને એવી છીણી લેવાની છે તો સરસ ભજીયા તૈયાર થશે. અને હંમેશા છીણતા હોય ને ત્યારે કાચા કેળા લેવું કે બટેટા લેવો, એને આવી રીતે સ્લાન્ટ કરીને ઊભું કરીને તો એનાથી છીણ સરસ લાંબુ થશે. ઓકે. કેળા જલ્દી કાળા પણ પડી જતા હોય એવું હોય છે ને? યસ, ટ્રુ. એટલે એના માટે પણ આપણે આગળની એક પ્રોસેસ કરીશું કે એને તરત જ છીણી અને મીઠાના પાણીમાં એડ કરી દેવાના છે. એટલે એની ઉપરની જે ચિકાસ છે એ પણ દૂર થઈ જશે અને એની સાથે સાથે કાળા પણ નહીં પડે. ઓકે, જો આ રીતે કાચા કેળાનું છીણ તૈયાર થયું છે અને તું જોઈ શકે છે કે ચિકાસ એની અંદર લાગે છે ને. હવે આ પાણી લીધેલું છે આપણે. હવે પાણીની અંદર આપણે 1 ચમચી મીઠું એડ કરી દઈશું અને એની અંદર આ છીણ એડ કરી દેવાનું છે. તો આ જે કેળાને પાણીમાં પલાળવા વાળી જે મેથડ છે
એને આપણે કેળાની વેફર માટે પણ યુઝ કરી શકીએ? ચોક્કસ કરી શકીએ છીએ કે આપણે જ્યારે છીણનો ચેવડો બનાવતા હોય ને ત્યારે ડાયરેક્ટ જ એને છીણવાનું છે, પણ આપણે ચિપ્સની જેમ જો ખાતા હોઈએ તો તમે આવી રીતે એની પાણીમાં કરી અને પછી ફ્રાય કરશો તો પણ બહુ જ સરસ રિઝલ્ટ મળશે. અને જ્યારે મીઠાના પાણીમાં એડ કરી અને પછી નિતારીને જ્યારે તમે તળવા માટે એડ કરો છો ને તો ક્રિસ્પીનેસ પણ બહુ જ સરસ આવે છે. ઓકે. આ રીતે બીજા કેળાને પણ આપણે તૈયાર કરી લઈશું. હા. હવે આ જે કાચા કેળાનું છીણ છે એને આપણે નિતારી લઈશું. મને એમ લાગે છે સુરભીબેન કે આપણે ગુજરાતીઓને ચોમાસું તો એક બહાનું છે ભજીયા ખાવા માટે, બાકી આપણે કોઈ પણ સિઝનમાં ભજીયા ખાઈ શકીએ. એકદમ સાચી વાત કરી તે. કહું છું ને કે ગુજરાતી અને ભજીયા એ એકબીજાના પર્યાય છે. એની ટાઈમ મળે ને ભર બપોરે ને ઉનાળામાં પણ જો તમને ભજીયા મળે ને તો ગરમી પણ દૂર થઈ જાય. બિલકુલ. અને જો ટ્રાવેલમાં હોઈએ ને ક્યાંક એવું દેખાઈ ગયું કે ચા ને ભજીયાની લારી છે કે દુકાન છે એટલે પહેલો સ્ટોપ ત્યાં જ હોય. બહુ જ સાચી વાત છે. ટ્રેનમાં મુસાફરી કરતા હોઈએ કે ક્યાંય પણ આપણે ફરવા જતા હોઈએ તો સૌથી પહેલા આપણી નજર ભજીયા ઉપર ભજીયા પડે. પર પડે. જો આ રીતે નિતારી લેવાનું છે પાણી. હવે આ જે મિશ્રણ છે એને આપણે એક બાઉલમાં લઈ લઈશું, કાચા કેળાની છીણને. હવે આમાંથી આપણે ખીરું તૈયાર કરીશું. ઓકે. 1 ચમચી લીલા મરચાં એડ કરી દેવાના છે. તીખા લીલા મરચાં? હા, તીખા લીલા મરચાં લઈશું. સાથે અડધી ચમચી હિંગ લઈશું, અડધી ચમચી મીઠું એડ કરી દઈશું, અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું, 1 નાની ચમચી ધાણા જીરું લઈશું, અડધી ચમચી અજમો એડ કરી દઈશું. આવી રીતે હાથેથી મસળીને, જેથી કરીને એની સુગંધ બહુ જ સરસ આવે. 1/2 કપ કોથમીર એડ કરી દઈશું. હવે આની અંદર આપણે લોટ એડ કરીશું, ચણાનો લોટ એડ કરીશું. અને ફરાળી વર્ઝન બનાવવું હોય તો બને? હા, બને ને. અત્યારે આપણે જે ચણાનો લોટ લઈ રહ્યા છીએ એના બદલે ફરાળી લોટ એડ કરી દેવાનો. ઓકે. તો ફરાળી ભજીયા પણ સરસ બનશે. એની સાથે ચોખાનો લોટ 1 ચમચી એડ કરીશું. ચોખાના લોટથી ક્રિસ્પીનેસ બહુ જ સરસ આવે છે. અને અડધી ચમચી કોર્નફ્લોર લઈશું, જેથી કરીને કાચા કેળાની જે ચીકાશ છે એ દૂર થઈ જાય. અને હવે હળવા હાથે મિક્સ કરી લઈશું. આની અંદર હજી પણ આપણે થોડા પ્રમાણમાં લોટ એડ કરીશું. તું જોઈ શકે છે કે લોટ સરસ મિક્સ થઈ ગયો છે, પણ હજી થોડો લોટ એની અંદર જશે. ઓકે. 2 ચમચી ચણાનો લોટ અને 1 ચમચી ચોખાનો લોટ. આમાં પાણી પણ એડ કરવાના આપણે? ના, આમાં પાણી એડ કરવાની જરૂર નથી, કારણ કે કાચા કેળા છે એને આપણે પાણીમાંથી જ નિતારીને બહાર લીધેલા છે, એટલે એની અંદર પાણીનું પ્રમાણ છે જ. એટલે જો આની અંદર પાણી એડ કરશું ને તો વધારે ઢીલું થઈ જશે. અને એના કારણે ભજીયા જ્યારે પણ આપણે બનાવતા હોય ને ત્યારે ખાસ 2-3 વસ્તુનું ધ્યાન રાખવાનું છે. એક તો એનું ખીરું એકદમ પ્રોપર હોવું જોઈએ, અને બીજું જે તાપમાન છે, તેલનું તાપમાન છે એ પરફેક્ટ હોવું જોઈએ. જો ખીરું વધારે ઢીલું હશે અને તાપમાન પણ સ્લો હશે એટલે તો કેવું થશે કે ભજીયા તેલ પીશે. ઘણી વખત આપણે એવો પ્રોબ્લેમ થતો હોય છે કે ભજીયા બહુ જ વધારે પ્રમાણમાં તેલ પીએ છે, અથવા એવું થાય કે બહારથી કડક થઈ જાય ને અંદર કાચા રહી જતા હોય છે. તો આ બધા જ પ્રોબ્લેમ છે આ 2 વસ્તુ ઉપર આધાર રાખે છે. એક તો એનું ખીરું અને બીજું તેલનું તાપમાન. આ બંને વસ્તુ જો પરફેક્ટ હશે ને તો ભજીયા એકદમ પરફેક્ટ બનવાના છે. અને અત્યારે જે આપણે ખીરું તૈયાર કરી રહ્યા છીએ આવી જ રીતે અત્યારે આપણે કાચા કેળા લીધેલા છે, એવી જ રીતે કોબીના છે, ડુંગળીના છે, એવી રીતે આપણે ભજીયા બનાવતા હોય છે. તો આ બધાનું ખીરું હોય ને એ થોડું ઘટ રાખવાનું છે. અને જ્યારે આપણે કોઈ પણ ખીરામાં ડીપ કરીને કોઈ ભજીયા બનાવતા હોય ત્યારે એ ખીરું છે ને થોડું ઢીલું રાખવાનું છે. આ બંને વાતનું ધ્યાન રાખવાનું છે તો ભજીયા એકદમ પરફેક્ટ તૈયાર થશે. એટલે આમ જોવા જઈએ ને તો એવું લાગે કે ભજીયા ને ચા કે ચોમાસા હોય એટલે ભજીયા બનાવી દે, પણ એની પ્રોસેસમાં પ્રોપર ધ્યાન ના આપ્યું હોય ને તો કદાચ એ મજા પણ પછી રહી જાય. સાચી વાત છે, સાચી વાત છે. એટલે 2-3 ભજીયા ખવાય પછી એમ થાય બહુ તેલવાળા છે, ને આપણે અત્યારે તો હવે આપણે બધા ડાયટ કોન્શિયસ થઈ ગયા છે, એટલે એવું થાય કે ના આટલું બધું તેલ કેવી રીતે ખાવાનું. અને આટલી મહેનત કરીને બનાવી હોય ને પછી બધા ના ખાય ને ત્યારે પણ દુઃખ થાય કે આટલી મહેનત વેસ્ટ. અને આજના જે ઝેન્જી છે ને એ તો શું કરે છે ખબર છે? પેપર નેપકિન લે, એની અંદર ભજીયું રાખે, પછી દબાવે, તેલ બધું આવી જાય, પછી પણ એકચ્યુઅલી ભજીયા એવી રીતે ના ખવાય. ભજીયા ખાવા હોય પણ તેલ નથી જોઈતું. પણ હું તો કહું કે ના ખાવાના પણ સરસ બનાવીને મસ્ત મજાના ઘરે જ બનાવીને હા. હવે આપણે ભજીયા ઉતારવાની શરૂઆત કરીશું. એના માટે સૌથી પહેલા હાથને પાણી વાળું કરી લેવાનો છે. પછી આવી રીતે ભજીયા લઈ અને આપણે તેલ સરસ ગરમ થઈ ગયું છે એટલે મને આમ એક એવો આઈડિયા આવ્યો કે આપણે પેલું કતરણ જેવા ભજીયા કરતા હોય, કુંભાણિયા જેવા, એવા પણ આ છીણના બની શકે ને? થઈ શકે. એના માટે શું કરવાનું છે કે તમારે જે આપણે છીણ તૈયાર કરીને એને એકદમ કોરી કરી લેવાની છે. ઓકે. અને જો એ કોરી છીણ હશે ને તો તમે એના ઉપર લોટ નાખશો ને
તો એકદમ ડ્રાય થશે ડ્રાય અને એ ડ્રાય થશે ને તો પછી તમારા ભજીયા એકદમ સરસ એવી રીતે છૂટા છૂટા તૈયાર થશે. એટલે ક્યારેક કિટી પાર્ટી હોસ્ટ કરી હોય કે નાસ્તા પાર્ટી હોય ને એમ જ બધા ભેગા થયા હોય તો ભજીયાના વેરિએશન પીરસ્યા હોય ને તો મજા આવે બધાને. સાચી વાત છે. ભજીયાના વેરિએશન હંમેશા બધાને ગમતા હોય છે. પછી એ કિટી પાર્ટી હોય કે આમ જ ગેટ ટુગેધર આપણે Yes. રાખ્યું હોય તો એવરી ટાઈમ આપણે એવું થાય કે કંઈક નવું કરીએ. બિલકુલ. તો ચોક્કસ કરી શકીએ છીએ. તો આને ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી તળવાના છે. હા, થોડા ગુલાબી કલર ના થાય ને ત્યાં સુધી તળવાના છે. હવે જ્યારે આપણે ભજીયા કડાઈમાં એડ કરતા હોય ને ત્યારે તેલનું તાપમાન એકદમ ગરમ હોવું જોઈએ. કારણ કે જેમ જેમ આપણે ભજીયા એડ કરીશું ને એમ એનું તાપમાન છે એ ડાઉન થતું જશે. હા. અને પછી જ્યારે આપણે બધા જ ભજીયા મૂકી દઈએ ને પછી ફ્લેમ છે ને સ્લો કરી લેવાની છે. ઓકે. તો સરસ અંદરથી ચડી જશે. ફાસ્ટ ફ્લેમ હશે ને તો શું થશે કે ઉપરથી મેં કહ્યું એમ કે Crispy, ઉપરથી એકદમ હા. ક્રિસ્પી થઈ જશે ને અંદરથી કાચા રહી જશે. ઓકે. એટલા માટે અત્યારે આપણે ફ્લેમ સ્લો કરી દીધી છે અને હવે ધીમા તાપે એને ગુલાબી રંગના થવા દઈશું. ઓકે. જો ભજીયા સરસ તૈયાર થઈ ગયા છે તો Colour એનો પણ મસ્ત આવી ગયો હા છે. અને એકદમ આમ ક્રિસ્પીનેસ દેખાઈ રહી છે. બહાર લઈ લઈશું. છે ને કેટલા ક્રિસ્પી લાગે છે અને ઓઇલી પણ નથી. જો છે ને આ જ રીતે બીજા ભજીયા પણ આપણે તૈયાર કરી લઈએ. હા. સુરભીબેન, હું શું કહું છું, ભજીયા તળાઈ ગયા છે, મસ્ત દેખાઈ પણ મસ્ત રહ્યા છે, પણ ફટાફટ પ્લેટિંગ કરી દો ને. ભજીયા પાર્ટી કરવી છે. યસ, ભૂખ લાગી ગઈ છે ને બહુ જ. ચલ મને પણ બહુ જ ઈચ્છા થઈ ગઈ છે પણ આપણે ગેસની રાહ જોવી પડશે. હા, એમના આયા પછી આપણે કરીએ. એમની જોડે બિલકુલ. સર્વ કરી દઈએ. આ ભજીયા શેની સાથે વધારે સારા લાગે? જો ભજીયા એટલે ચા એવરગ્રીન, એના સિવાય બીજું કોઈ ઓપ્શન ના હોય. પણ કેચઅપ સાથે પણ આ ભજીયા બહુ સરસ લાગે છે. ગ્રીન ચટણી સાથે પણ આ ભજીયા બહુ સરસ લાગે છે. કાંઈ ન હોય તો એમને એમ પણ મજા પડી જશે. એકદમ મસ્ત મજાના કાચા કેળાના ભજીયા તૈયાર થઈ ગયા છે અને મને ખબર છે કે આવા ભજીયા તમે ક્યારેય નહીં બનાવ્યા હોય તો આ રસોડે હંમેશા તમને કંઈક નવું જ મળતું હોય છે. તો ચોક્કસથી ટ્રાય કરજો અને પછી ફીડબેક પણ આપજો તમારા. બિલકુલ. આ ચોમાસાની સિઝનમાં કાચા કેળાના ભજીયા આ રીતથી બનાવશો ને તો તમારા ઘરે બધાને બહુ જ મજા આવશે. આની રીત લખાવું છું પણ એ પહેલા લઈ લઈએ એક નાનકડો બ્રેક. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલી ટી એન્ડ ધરાસના ઓઇલ, સ્પેશિયલ પાર્ટનર સોમવા 34. કાચા કેળામાંથી તો અનેક વાનગીઓ ખાધી હશે પણ જો આ ભજીયા આ ચોમાસાની સિઝનમાં ખાશો ને તો બહુ જ મજા પડી જશે. તો કાચા કેળાના ભજીયા ઘરે બનાવવા માટે રીકેપ જોઈ લો. કાચા કેળાના ભજીયા બનાવવાની રીત. સૌપ્રથમ કાચા કેળાને છોલી લો અને ત્યારબાદ તેને છીણી લો. છીણ કરતી વખતે કેળાને ત્રાંસા રાખીને છીણવું. આ છીણને તરત જ મીઠાવાળા પાણીમાં ઉમેરી દો જેથી તે કાળા ન પડે અને તેની ચીકાશ પણ દૂર થાય. થોડીવાર પછી કેળાના છીણને નિતારી લો અને એક બાઉલમાં લઈ લો. હવે તેમાં લીલા મરચાની પેસ્ટ, હિંગ, મીઠું, લાલ મરચું પાવડર, ધાણા જીરું અને હાથેથી મસળીને અજમો ઉમેરો. ત્યારબાદ તેમાં બારીક સમારેલી કોથમીર, ચણાનો લોટ, ચોખાનો લોટ અને કોર્નફ્લોર ઉમેરો. આ મિશ્રણને બરાબર મિક્સ કરો. એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ બરાબર ગરમ થાય એટલે હાથને થોડા ભીના કરી તૈયાર મિશ્રણમાંથી નાના નાના ભજીયા તેલમાં મૂકો. શરૂઆતમાં તાપ ફૂલ રાખવો અને પછી મધ્યમ તાપ પર ભજીયાને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. તો તૈયાર છે ગરમા ગરમ કાચા કેળાના ભજીયા. વેલકમ કરીએ આજના આપણા ગેસ્ટને, પિનારકા મેમ, જે એસ્ટ્રોલોજીસ્ટ છે અને આપણી સાથે આજે રસોઈ બનાવવા અને એનું જે જ્ઞાન છે એ આપણે પીરસવા આવ્યા છે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? બસ ફાઇન, મજામાં. તમે તો એસ્ટ્રોલોજીસ્ટ છો, હા. ટેરો કાર્ડ રીડર છો, ન્યુમરોલોજીસ્ટ છો, તો આ બધું જ બધા બહુ જ એના ઉપર આમ ડિપેન્ડ હોય છે, એને બહુ જ માને છે. પણ ક્યાં રોજબરોજ એને તમે કઈ રીતે વણી શકો કે તમે ઘણી વખત કેવું થાય કે આ જે વસ્તુ છે ને એના ઉપર અંધવિશ્વાસ જો આપણે મૂકી દેતા હોય છે ને તો એના બહુ જ માઠા પરિણામ પણ આવતા હોય છે. બરાબર વાત તો છે. એને તમે કઈ રીતે વિઝ્યુલાઇઝ કરી શકો કે એને કઈ રીતે પોઝિટિવિટીમાં ફેરવીને તમે આગળ વધી શકો? યસ, જો આપણે સૂર્યનું એક્ઝામ્પલ લઈએ હા, તો સૂર્ય બધાને જ તડકો આપે છે, એનર્જી આપે છે. Yes. અને સૂર્યની એનર્જી આપણામાં ભરપૂર હોય તો હા. તમે બહુ સારી રીતે કાર્ય કરી શકો. બરાબર તો છે. સૂર્ય બી એક ગ્રહ જ છે હા, અને આ આખું જ્યોતિષશાસ્ત્ર છે એ આખું જ
સાયન્સ ઉપર છે, મંગળ ગ્રહ છે, હમ, તો એ બધાને એનર્જીની જરૂર છે. ઓકે, તો પોઝિટિવ એનર્જી તમને જોઈતી હોય મંગળની, હા, તો તમે એક્સરસાઇઝ વગેરે કરો અચ્છા, તો એનાથી બી તમારો મંગળ ઠીક થાય. સાચી અને વાત છે. મંગળ ગ્રહ બી સાહસ પરાક્રમનો કાર્ય છે. એટલે જેટલા તમે કાર્યરત રહેશો, જેટલા કાર્યશીલ રહેશો, એટલો તમારો મંગળ ગ્રહ સારો રહેશે અને ઠીક થશે. વાહ રે વાહ, બહુ જ સરસ માહિતી આપી છે તમે. અને મને લાગે છે કે ચોક્કસ તમને પણ આમાં બહુ જ ઇન્ટરેસ્ટ પડવાનો છે. અને આ જે એપિસોડ છે એમાં તમે જોડાયેલા રહેજો. આપણે રેસીપી તો બનાવીશું, એની સાથે સાથે આપણી પાસે જે પણ ઇન્ગ્રેડિયન્ટ્સ છે, એટલે કે આપણું મસાલિયું છે કે આપણે જે વસ્તુ વાપરી રહ્યા છીએ એની પણ અસર આપણા એટલે કે એસ્ટ્રોલોજી સાથે કઈ રીતે કનેક્ટેડ છે એ પણ વાત આપણે જાણીશું. તો સૌથી પહેલાં આપણે આજે મેથીના ગોટા બનાવવાના છે. સરસ. તો અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે અને મેથીના ગોટા એ એવી વાનગી છે કે બધાની મનપસંદ છે. તમને પણ ભજીયા ભાવતા જ હશે ને? બહુ જ હે ને? સૌથી વધારે કયા ભજીયા ભાવે? મને મેથીના ગોટા જ અરે વધારે ભાવે. વાહ, બસ તો આજે તમારી મનપસંદ વાનગી આપણે બનાવીશું. અચાનકથી તમે મારી મનનો વાત જાણી લીધી અને કનેક્શન થઈ ગયું. સાચી વાત છે. તો સૌથી પહેલા આપણે ખીરું તૈયાર કરી લઈશું. નોર્મલી જ્યારે પણ આપણે ખીરું બનાવતા હોય ત્યારે તમે પણ ઘરે મેથીના ગોટા બનાવતા જ હશો. તો જનરલી આપણે શું કરતા હોય છે કે ચણાનો લોટ લઈએ, એની અંદર મેથી એડ કરીએ, કોથમીર અને બાકીનો બધો મસાલો એડ કરી દેતા હોય છે. પણ આજે જ્યારે આપણે આ મેથીના ગોટા બનાવીએ છીએ ને, એનું જે બેટર કે ખીરું બનાવીશું ને એકદમ અલગ રીતે બનાવીશું. એના કારણે મેથીના ગોટા જે છે ને એ બારે અને અમદાવાદમાં તો ખાસ એક જગ્યાના મેથીના ગોટા બહુ જ ફેમસ છે. લોકો ત્યાં ખાસ લેવા જાય છે, લાંબી લાઈનો લાગે છે લેવા માટે, અને વરસતા વરસાદમાં ઊભા રહીને ત્યાંના મેથીના ગોટા એન્જોય કરતા હોય છે. તો એ જ સ્ટાઇલથી મેથીના ગોટા આ રસોડે બનશે. સરસ. એટલે હવે ઘરે બનવા લાગશે. યસ. સૌથી પહેલા આપણે 2 ચમચી તેલ લઈશું. હવે આની અંદર આપણે પાણી એડ કરીશું. લગભગ 5 કપ જેટલું પાણી લઈશું અને ચમચી પ્રમાણે લેવું હોય તો 6 થી 7 ચમચી જેટલું. હવે આ બંને વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે. ફેંટી લઈશું. જો આ રીતે સરસ રીતે આપણે તેલ અને પાણીને ફેંટી લઈશું. 1 ટીસ્પૂન મીઠું એડ કરી દઈશું. સાથે લીલા મરચાં એડ કરીશું, કચરા ક્રશ કરેલા છે. 1/4 ટીસ્પૂન હિંગ એડ કરીશું. અજમો એડ કરી દઈશું હાથેથી આવી રીતે મસળીને. 8 થી 10 દાણા મરીના લઈશું. આખા દાણા છે જેને અધકચરા ક્રશ કરી લીધા છે એ એડ કરી લઈશું. અડધી ચમચી ખાંડ એડ કરીશું. સાથે ચપટી સોડા એડ કરી દઈશું. પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે. તમે જે કહેતા હતા કે ગ્રહોની અસર આપણા ઉપર થતી હોય છે એ તો બધાને ખબર છે, પણ એની જે પોઝિટિવ અસર છે એને આપણે કઈ રીતે એન્હાન્સ કરી શકીએ? જેવી રીતે તમે મંગળને કીધું કે સવારના કસરત કરવાથી કે પોઝિટિવિટી સાથે તમે તમારો દિવસની જો શરૂઆત કરો તો આખા દિવસમાં એની બહુ જ સરસ ઇમ્પેક્ટ રહે છે અને બહુ જ સરસ પોઝિટિવિટી પણ મળતી હોય છે. પોઝિટિવિટીથી આપણે આ કાર્ય કરી શકીએ ને કાર્યશીલતા આપણી વધે. હા, સવારે વહેલા ઉઠવાથી અને આપણે વોકિંગ કરીએ, કસરત કરીએ તો એનાથી તો આપણી એનર્જી તો એનહેન્સ થાય જ છે. પ્લસ આપણું મન શાંત રહેશે. જેમ કે તમે ગ્રીન ગ્રાસમાં ચાલશો તો તમને બુધ ગ્રહની પોઝિટિવિટી મળશે. અચ્છા. અને ફ્રેશ એર લેશો હા, તો જીવકારક ગુરુ ગ્રહ છે. તો રેસ્પિરેશન તમારું સારું થશે અને સવારે જશો અને રેસ્પિરેશન સારું, પ્રદૂષિત હવા નહીં હોય એ તમને મળશે તો એનાથી તમારી તબિયત બી સારી રહેશે, આરોગ્યની સુખાકારી રહેશે. એટલે વહેલા ઉઠવાના આ બધા બહુ લાભ છે, ઘણા ફાયદા છે. અને જો તમને આમ સુખી રહેવું હોય, ખુશ રહેવું હોય અને સુખ મુદ્રામાં અને આમ એકદમ ફર્સ્ટ ક્લાસ હેપી અને લક્ઝરી તમને જોઈએ છે તો સવારે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને જાઓ. તમે સૂર્યની પોઝિટિવિટી મળશે, સૂર્યની સાથે બુધ ગ્રહ હોય છે એની પોઝિટિવિટી મળશે, અને આ બધું કરવાથી તમારી સ્કિન જે છે એ બી મસ્ત ચમકશે. સ્કિન છે એ તો બુધ ગ્રહને ઇન્ડિકેટ કરે છે અને એની જે ચમક છે એ શુક્રને ઇન્ડિકેટ કરે છે. તો એ શુક્ર ગ્રહ એટલે લક્ઝરિયસી, પૈસો, ગાડી, બંગલો, કોને ના જોઈએ? કોને ના જોઈએ? બધાને જ જોઈએ છે ને બધાને જ ગમે. લક્ઝરિયસ ફોન, સવારે ઉઠવાના બધા જ ફાયદા છે.
અને તમે આ કર્મ કરો છો હમ. એટલે શનિદેવ બી ખુશ. વાહ, સરસ. હા. તો અને- બહુ જ સરસ તમે આજે સલાહ આપી છે. એટલે હવે સવારે 5 વાગે પથારી છોડી જ દેવાની. છોડી આ દેવાની. બધું જોઈતું હોય તો આટલું જોઈતું હોય તો કાંઈક તો છોડવું પડે કે છોડવું પડે હા. એ જ. હા, લેઝીનેસ છે તો પછી રાહુ કેતુ એક્ટિવ થઈ જશે. હા. તો તમને રાહુ કેતુ ને શનિને એક્ટિવ નથી કરવા, હા. તો તમે સૂર્યની સાથે સાથે ઉઠો અને રેગ્યુલારિટી રાખો અને આ સાચી બધું વાત છે. કરો, કસરત થી લઈને વોકિંગ થી લઈને બધું કરો એટલે આપોઆપ તમારા ગ્રહો ખુશ Positivity. હા. અને પોઝિટિવિટી મળશે, સકારાત્મકતા મળશે. સરસ સરસ. હવે આની અંદર આપણે મેથી એડ કરી દઈશું. અત્યારે મેં લગભગ 150 ગ્રામ જેટલી મેથી લીધેલી છે, જેને ઝીણી સુધારી અને ધોઈ લીધી છે. સાથે કોથમીર એડ કરી દઈશું. 50 ગ્રામ કોથમીર છે. હવે આ જે બધી વસ્તુ છે ને એને હાથેથી સરસ રીતે મિક્સ કરી લઈશું. આમ કરવાથી મેથીની જે કડવાશ છે અને એનો જે સ્વાદ છે ને એ બહુ જ સરસ રીતે એન્હાન્સ થશે. અને જ્યારે તમે ગોટા બનાવશો ને એટલે કે લોટ એડ કરશો ને ત્યારે લોટમાં પણ બહુ જ સરસ રીતે ફેલાઈ જશે. નહીં તો શું થતું હોય છે કે જ્યારે આપણે ગોટા બનાવીએ ત્યારે અગાઉ કહ્યું એ પ્રમાણે ચણાનો લોટ એડ કરીએ અને એના ઉપર મેથી એડ કરીએ ને તો ઘણી વખત મેથી છૂટી પડી જતી હોય છે. બરાબર. હા. આ બહુ સરસ ટિપ્સ આપી તમે. તાવડામાં આપણે જ્યારે પણ ભજીયા મૂકીએ ને ત્યારે ઘણીવાર મેથી અલગ થઈ જતી થઈ હોય જાય. છે. પણ આવી રીતે કરવાથી જે ગોટાનો કલર છે ને એ પણ એકદમ બાર જેવો થશે. જો આ મિશ્રણ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. હમ. હવે એની અંદર આપણે ચણાનો લોટ એડ કરી દેવાનો છે. અત્યારે સમય એટલો ચણાનો લોટ લેવાનો છે. હજી આપણે ચણાનો લોટ એડ કરીશું. લેમોન કરી દઈશું. હંમેશા ભજીયાનું ખીરું બનાવતા હોય ને ત્યારે હાથેથી જો ખીરું બનાવીએ ને તો ભજીયા એકદમ પરફેક્ટ તૈયાર થાય છે. કારણ કે આપણે ખબર પડે કે ઢીલું છે કે ટાઈટ છે ને એની અંદર કેટલું પાણી એડ કરવાનું છે કે શું કરવાનું છે. એટલા માટે આપણે ભજીયા બનાવીએ પણ હાથેથી છીએ. હાથેથી. હવે થોડું પાણી પણ એડ કરી દઈશું. વરસાદ પડે એટલે ઘરમાં ભજીયા બનતા તો હશે જ. બને જ. અવશ્ય બને. તમે ન્યુમરોલોજીસ્ટ પણ છો અને સાથે સાથે ટેરો કાર્ડ રીડર પણ છો, તો આ બધા વિશે કંઈક થોડી સમજણ આપશો કે કઈ રીતનું કે શું હોય છે એમાં? જરૂર. જો ન્યુમરોલોજીની વાત કરીએ ને આપણે, હા. તો નંબર સાથે આપણું જીવન પહેલેથી જ વણાયેલું છે. જેમ કે બર્થ ડેટ. હા જી. બર્થ ડેટ થી જ આપણે જન્મ લઈએ છીએ ત્યારથી જ આપણી બર્થ ડેટ થી જ ચાલુ થઈ જાય. હા. એ તિથિ હોય તો બી એ નંબરમાં હોય, અચ્છા. બર્થ ડેટ હોય એ બી નંબરમાં હોય. હમ. તમે જે બી નંબર, બર્થ નંબર હોય તમારે, જે હા. તારીખે તમારો જન્મ થયો હા. છે હા. તો એ તમારો બર્થ નંબર છે. ઓકે. અને એવી રીતે આખી જ બર્થ ડેટ ભેગી કરીને તમારો જે ડેસ્ટિની નંબર આવે છે એને ભાગ્યાંક કહેવાય. ઓકે. તો અચ્છા. જે પહેલો નંબર છે તારીખનો છે, જેમ કે 1 તારીખ લઈએ હમ. તો 1 તારીખ છે એ સૂર્યનો નંબર છે ઓકે. અને 1 તારીખ છે એ તમારો મૂળ મૂલાંક કહેવાશે. હમ. અને એવી રીતે તમે 1/7 અને 2026 હમ. એનું એક્ઝામ્પલ આપણે આજે લઈએ બરાબર છે. તો 7 ને 1 8 અને 2026 એ 1 નંબર યર છે. હા. તો 8 ને 1 9 એટલે Okay. કે 9 નંબર મંગળનો નંબર આવશે. અચ્છા. એવી રીતે તમે આખું જ ન્યુમરોલોજી થી બી પ્રેડિક્શન કરી શકો છો. ઓકે. બહુ જ સરસ માહિતી તમે આપી. હવે આપણે તમારા ફેવરિટ એવા ભજીયા પણ ઉતાર લઈએ એટલે પછી ભજીયા ખાતા ખાતા પણ વાત ખાતા કરવાની ખાતા મજા આવી વાત કરવાની જશે. મને તો અત્યારે એવું લાગી રહ્યું છે કે હું વાનગી ના બનાવું ને તમારી સાથે બેસીને વાતો કરું, અરે પણ વાહ. દર્શક મિત્રોને બે જોઈએ છે, વાનગી પણ જોઈએ છે અને વાતો પણ જોઈએ છે. સુરભીબેન, તમને એક વાત કરું, આપણે આમાં જે બધા મસાલા નાખ્યા ને હા. એ બી એસ્ટ્રોલોજી થી ને ગ્રહોથી હા, કનેક્ટેડ એ છે. તો મને ખાસ જણાવજો. ભજીયા પાડતી જાઉં અને તમારી વાતો પણ સાંભળતી જાઉં. હવે આપણે ભજીયા પાડી લઈશું. ધીમે ધીમે ઉપર આવશે. સુરભીબેન, બહુ જ સરસ સુગંધ આખા રસોડામાં આવી રહી છે. મેથીના ગોટા બને ને એટલે 4 ઘરે ખબર ઘરે પડે. હવે આની અંદર આપણે જે મસાલા એડ કર્યા છે, હા. મરી એડ કર્યા, આખા ધાણા એડ કર્યા, એની સાથે હિંગ, મરચું, તો આ બધાનું શું કનેક્શન હોય છે? આપણે બેસિક મસાલાથી જ ચાલુ કરીએ ને સુરભીબેન, હમ. તો મીઠું તો બધી જ
વાનગીઓમાં લગભગ પડે જ. સ્વીટ સિવાયની બધી જ વાનગીઓમાં મીઠું પડે. True. તો મીઠું છે એ સૂર્યને ઇન્ડિકેટ કરે છે. અચ્છા. હા, જો તમે મીઠું વધારે ખાઓ તો તમારી હાડકા ઉપર અસર થાય ને હાડકા ગળવા લાગે. અચ્છા. એટલે એ બી એક ટિપ્સ છે કે સૂર્યને મજબૂત કરવું હોય તો બહુ મીઠું નહીં ખાવાનું. અચ્છા. પછી ચંદ્રમાં લઈએ તો ચંદ્ર, તમે પાણી ઉમેર્યું અંદર, હા. તો ચંદ્રમાં મન છે, માતા છે, પાણી ચંદ્રમાં છે. અચ્છા. અને એ જ રીતે શુગર, હા. સાકર અંદર ઉમેરી તો સાકર બી એને જ ઇન્ડિકેટ કરે છે. પછી મંગળ નું લઈએ આપણે તો તમે હિંગ બી ઉમેરી, લીલા મરચા બી હા. ઉમેર્યા. લીલા મરચાનો કલર સુકાય એટલે લાલ થઈ જાય, હા. તો લાલ મરચું છે એ બી મંગળને ઇન્ડિકેટ કરે છે. અચ્છા. અને બુધની વાત કરીએ તો તમે આખા ધાણા નાખ્યા અંદર હા, અધકચરા હા, કરીને, તો બુધને એ ઇન્ડિકેટ કરે છે. અચ્છા. અને ગુરુ ગ્રહ તમે ચણાના લોટથી જ બનાવ્યું છે બેન. હા, વારે વાહ. ગુરુ ગ્રહ મજબૂત હોય તો ધન, પૈસા, હે ને, તો પછી રોજ સંતાનનું ભજીયા સુખ. ખાવા જ જોઈએ. અરે રોજ ભજીયા ખાવા જોઈએ. અને હળદર જે છે, આપણે આમાં હળદર નથી નાખી, પણ હા. હળદર બી ગુરુ ગ્રહને ઇન્ડિકેટ કરે છે. અચ્છા. હા. વારે વાહ. અને તો- શુક્ર ગ્રહ જે છે એ સાકર, દહીં, એ બધી વસ્તુને શુક્ર ગ્રહ ઇન્ડિકેટ કરે છે. અચ્છા. અને આપણે જે અંદર હિંગ નાખી, તો હિંગ ક્યાંક ના ક્યાંક મંગળ માટે બી કામ કરે છે. બરાબર છે. અને એ જ રીતે આપણે જે આખા મરી નાખ્યા હા, અંદર, હા. તો એ મરી છે એ આપણે ઘણીવાર નજર ઉતારવામાં બી કામ લાગે છે. હા. અને એ જ રીતે જો તમે દિવસમાં સવારે ઉઠીને એમ્પ્ટી સ્ટમક 4 મરી ખાશો હમ. તો તમારા એકે સાંધા નહીં દુખે શું વાત કરો અને છો? તમારો શનિ ગ્રહ મસ્ત. વારે વાહ. એટલે કરવું જોઈએ, ખાવું જોઈએ. હા. એટલે જ આ મસાલા સાથે આપણું જીવન વણાયેલું છે. હા. અને એ મસાલા સાથે સાથે ગ્રહો બી આપણને સારો ઇમ્પેક્ટ આપે છે. બહુ જ સરસ. અજવાઈન નાખ્યું તમે હા. તો એ કેતુનું કામ કરે છે. અચ્છા. વારે વાહ. આ તો એટલે આ તો ક્યારે ખબર જ નથી કે આપણું રસોડું જે છે એ પણ એક વિજ્ઞાન છે. એની સાથે જે આ ન્યુમરોલોજી છે કે એસ્ટ્રોલોજી છે હા. એ કઈ રીતે જોડાયેલી છે એ આજે જાણવા મળ્યું. જાણવા મળ્યું. મેથીના ગોટા એકદમ સરસ તૈયાર થઈ ગયા તમે છે. તો આજે મારી ઈચ્છા પૂરી કરી લીધી. અરે વાહ. એકદમ સરસ તૈયાર થયા છે. કલર પણ બહુ સરસ છે અને ડ્રાય પણ સરસ છે. તેલવાળા નથી લાગતા. નથી લાગતા. સરસ છે. મેથીના ગોટાને આપણે સર્વ કરી લઈએ. મેથીના ગોટા છે ને આવી જ રીતે આપણે પેપરમાં ખાવાની બહુ જ મજા આવતી હોય છે જ્યારે પણ, અને ખાસ કરીને મેથીના ગોટા લારી ઉપર બહુ જ સરસ મળતા હોય છે. હા, એટલે એટલે- બહારનું જાણે ખાતા હોય ને એવું ફિલિંગ આવે હા. આપણને. ખરેખર બહુ જ. હું તો બહુ એક્સાઇટેડ છું કે હું ક્યારે ગોટા ખાઈ લઉં. ડન. અને સાથે આપણે કઢી પણ બનાવેલી છે. મેથીના ગોટા મજા અને પડી ગઈ. કઢી પરફેક્ટ કોમ્બિનેશન છે. પરફેક્ટ કોમ્બિનેશન. બહુ મજા પડી જશે. મસ્ત મજાના મેથીના ગોટા તૈયાર થઈ ગયા છે. હવે આપણે ભજીયા પાર્ટી કરવાની છે. ચોક્કસ બહુ મજા આવશે. હા, તમે યુક્તિને જોઈન કરો ત્યાં સુધી હું બાકીની 2 રેસીપી તમારા માટે લઈને આવું. જરૂર. હવે તમે લઈ લો એક નાનકડો બ્રેક અને બ્રેક પછી મળશે રેસીપીનો રીકેપ. વેલકમ બેક ટુ ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાડી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલી ટી એન્ડ ધરાસના ઓઇલ, સ્પેશિયલ પાર્ટનર સોમવા 34. વરસાદની સિઝન હોય ને એમાં મેથીના ગોટા ના બને તો ના ચાલે ને, એટલે જ આ રસોડે શેફે સ્પેશિયલી તમારા બધા માટે મેથીના ગોટા બનાવ્યા છે. તો એને ઘરે બનાવવા માટે રીકેપ જોઈ લો. મેથીના ગોટા બનાવવાની રીત. સૌપ્રથમ એક મોટા બાઉલમાં 2 ચમચી તેલ અને પા કપ પાણી લો. તેલ અને પાણીના આ મિશ્રણને વિસ્કરની મદદથી ત્યાં સુધી ફેંટો જ્યાં સુધી તે એકરસ અને સફેદ ન થઈ જાય. હવે તેમાં મીઠું, અધકચરા કરેલા લીલા મરચાં, હિંગ અને અજમો હાથેથી મસળીને ઉમેરો. ત્યારબાદ મરી, અધકચરા કરેલા ધાણા, ખાંડ અને ખાવાનો સોડા ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો. હવે આ મિશ્રણમાં ઝીણી સમારેલી અને ધોયેલી મેથીની ભાજી તથા કોથમીર ઉમેરો. આ બધી વસ્તુઓને હાથેથી બરાબર મિક્સ કરો જેથી મેથીની કડવાશ અને સ્વાદ એકદમ સરસ રીતે બેસી જાય. ત્યારબાદ જરૂર મુજબ ચણાનો લોટ ઉમેરતા જાઓ અને
હાથથી ખીરું તૈયાર કરો. જરૂર જણાય તો થોડું પાણી પણ ઉમેરી શકાય. ખીરું બહુ ઢીલું કે બહુ કઠણ ન હોવું જોઈએ. એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલા ખીરામાંથી નાના નાના ગોટા પાડો. ગોટાને મધ્યમ આંચ પર ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. ગરમા ગરમ મેથીના ગોટાને કઢી સાથે સર્વ કરો. તો તૈયાર છે મેથીના ગોટા. પિનારકા મેમ, તમારા વિશે તો આજે ઘણું બધું જાણ્યું, પણ તમારું નામ બહુ જ યુનિક છે. એનો મતલબ શું થાય? મારા નામનો અર્થ છે કે જે મોર ફૂલ પંખ ફેલાવીને હોય છે હેપીનેસમાં એ. ઓકે. પછી દીવાનો જે બ્રાઇટન પાર્ટ છે એ મારા પિનારકાનો અર્થ એ છે. ઓકે, એટલે તમે જ્યાં પણ જાઓ ત્યાં તમે તમારા ઓરાથી બધાને બ્રાઇટ કરો છો, right? યસ. હા, એટલે અહીંયા પણ આમ થોડી એનર્જી શિફ્ટ તો ફીલ થાય છે. પણ આજે તમારી સાથે કોણ કોણ આવ્યું છે? મારા હસબન્ડ છે રાજેશ Hello, લક્ષ્મણભાઈ sir. મિસ્ત્રી, અને મારા નણંદ છે ગીતાબેન મેવાડા, અને આ મારો ભત્રીજો છે રિધાન પ્રકાશ મેવાડા. હાય. હાય. મને એવું ખબર છે કે તને રસોઈઓ બહુ ગમે છે, રાઈટ? હા, તો શું વધારે ગમે છે રસોઈયામાં? એનો અવાજ. એનો અવાજ વધારે ગમે છે તને? હા. જો એની સામે આવું નહીં કહેતો ને તો એ પછી બોલ્યા જ કરશે, ચૂપ નહીં રહે પછી. મેમ, તમે આઈ થિંક ટેરો કાર્ડ રીડર પણ છો, રાઈટ? હા. તો તમારા ઘરે ક્યારેક કોઈ આવીને એવું રિલેટિવમાં એવું કીધું છે કે હવે જરા આટલું નાનું, મારી પેન નથી મળતી મને જોઈને કોને? જો ટેરો કાર્ડ રીડિંગ છે ને હમ. એ બહુ સમયથી પ્રચલિત છે ને એની મેં બુક પણ લખી છે. અરે વાહ. હા, હમ. 2018 માં એ બુક બી લોન્ચ થઈ ગઈ છે, અને હમ. ટેરો સાથે આમ અમારું ઘરોબોને વણાઈ ગયું છે. તો જ્યારે ઘરમાં બધા આમ પાર્ટી હોય, મળીએ, દિવાળી, રક્ષાબંધન કે કંઈ બી હોય ને, તો અમે બધા જ ફેમિલી મેમ્બર્સ ભેગા થઈએ છીએ ને જમવાનું ને એવી પાર્ટી કરીએ ને, રાઈટ. ત્યારે મજા આવે છોકરાઓને કે મોટી મમ્મી ટેરો કાર્ડ રીડિંગ કરો ને, આ માસી ટેરો કાર્ડ રીડિંગ કરો ને. તો રાઈટ. ત્યારે અમે ટેરો કાર્ડ રીડિંગ રમવામાં બી કરીએ છીએ અને બહુ બધાને મજા આવે છે. અરે વાહ. એટલે આ એક વસ્તુ જાણીને મને એમ એક આઈડિયા આવ્યો કે તમે રમવામાં પણ ટેરો કાર્ડ રીડિંગ કરો છો. યસ. તો આપણે અહીંયા પણ એક ગેમ રમીએ, પણ વિધાઉટ ટેરો કાર્ડ. શું કહો ઓકે, છો? ડન. રેડી? ઠીક છે, તો એક કામ કરીએ, ગેમ સેટઅપ કરી લઈએ. કરી. તો ગેમનું મસ્ત સેટઅપ આપણે કરી દીધું છે. તમે ઘરે કુકિંગ કરતા જ હશો, રાઈટ? યસ. પણ આપણે એમાં થોડી કોમ્પિટિશન કરવાની છે નણંદ ભાભી વચ્ચે. રેડી છો? યસ. તમારી સામે લસણ મૂકેલું છે, લસણ ફોલવાનું છે તમારે. ઓકે. રેડી? ચલો. રેડી. 3, 2, 1 સ્ટાર્ટ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 સ્ટોપ. પણ મેં લાસ્ટમાં એક વસ્તુ માર્ક કરી. તમારું એક લસણ ફોલાયું નતું ને, કડી લસણની, તો એમણે ધીરે ધીરે ફોલવાનું શરૂ કર્યું કે તમને ચાન્સ મળે સપોર્ટ ને. કર્યો. એટલે તમારા બંને વચ્ચેનું બોન્ડિંગ કેવું છે ને આ ગેમ થી ખબર પડી ગઈ. Okay. તો ઘરે આટલું બધું ફાસ્ટ કામ કર્યું છે તમે? હા, કરીએ છીએ. કરવું જ પડે, બટ ઓબ્વિયસ. પણ આવી રીતે આમ ટાઈમર મૂકીને કે આટલા સેકન્ડમાં આટલું કામ તો થઈ જ જવું જોઈએ. ટાઈમર મૂકીને નથી કર્યું, પણ ટાર્ગેટ લઈએ છીએ કે હા. આટલા કલાકમાં કે આટલા મિનિટમાં થોડું થઈ તો જવું જોઈએ. હા, ઓફિસ જવા વાળા હમ. હોય એટલે દરરોજ. અમારે ટાઈમ ટુ ટાઈમ ટિફિન કરવાના એટલે અમે હિસાબે કરી લઈએ બરાબર છીએ. છે. અને પછી છે ને આવું ટાઈમર મૂકીને ક્યારેક કામ કરજો ને પછી યાદ કરીને મને ગાળો આપજો, વાંધો નહીં. નહીં, ગાળો ના અપાય. સારું શીખવાડ્યું તે મને કે ફટાફટ કામ કરવા માટે. આ તો ઓફિસ જવાનું હોય અને ટાઈમર મૂકી દે તો ખબર પડે કે આ ફટાફટ થવું જોઈએ. હા, એ છે. એટલે મારી પણ આદત છે, હું આમ ટાઈમર મૂકી દઉં કે આટલા કામમાં આટલું બધું પતી જવું જોઈએ. પતી જવું જોઈએ. તો મજા આવી તમને ગેમ હા, રમીને? બહુ મજા આવી. મેં તમારી જોડે થોડી મહેનત કરાવી, પણ મને પણ બહુ મજા આવી. તો હવે એક કામ કરીએ, આટલી મજા ગેમ રમીને આવી છે ને, તો મસ્ત ડિશિસ પણ ટેસ્ટ કરી જ લઈએ. શું કેવું છે? હા, ચોક્કસ. ચાલો. ચોક્કસ. ચાલો. મેથીના ગોટા બહુ મસ્ત બનાવ્યા છે સુરભીબેને. થેન્ક યુ. વાવ, અમેઝિંગ. બહુ જ સરસ ટેસ્ટ છે આનો, કેળાના ભજીયા. ઓ, થેન્ક યુ. વરસ તો વરસાદ હોય ને આવી ભજીયા પાર્ટી હોય એટલે બહુ મજા આવી જાય ને. બહુ સરસ બનાવ્યું છે તમે. થેન્ક યુ. આમની તો ભજીયા પાર્ટી આ રસોડે જ થઈ ગઈ, પણ તમારે જો તમારા ફેમિલી મેમ્બર સાથે ઘરે ભજીયા પાર્ટી કરવી હોય તો આજના એપિસોડમાં અને આખા અઠવાડિયામાં ભજીયા સ્પેશિયલ વીકમાં જેટલા પણ ભજીયા બન્યા છે એની દરેક રેસીપી ઘરે બનાવો
અને ભજીયા કેવા લાગ્યા એ અમને ચોક્કસથી જણાવો. અને હા, આ રસોડે મહેમાન બનીને આવવું હોય તો શું કરવાનું ખબર છે ને? તમારી સ્ક્રીન પર આપેલી ડિટેલ્સ પર અમારો સંપર્ક કરો અને મહેમાન બનો ધ રસોઈ શોના. ક્યારેક ક્યાંક ફરવા જાઓ છો ને ધ રસોઈ શો જોવાનું મિસ થઈ જાય છે તો જરાય ચિંતા ના કરશો. તમારી પાસે ફોન તો છે જ, અને ફોનમાં સૌથી બેસ્ટ એપ છે જીઓ હોટસ્ટાર. તો જીઓ હોટસ્ટાર પર રસોઈ શોના એપિસોડ ગમે ત્યારે ગમે તે સમયે જોઈ શકો છો. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.